હાલો, હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણપ્રિયામાં તમારું સ્વાગત છે. એક વિચાર એક દૃષ્ટિકોણમાં આજનો આપણો વિષય છે મહાકવિ કાલિદાસ. અષાઢ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર્દકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ લહી સમારમ પ્યારો અપારમ નંદકુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મૈ બલિહારી ગોકુળ આવો ગીરધારી રે જીરે ગોકુળ આવો ગીરધારી. અષાઢ મહિનો હોય, વર્ષા રાણીનું આગમન હોય, ક્યારેક ઝરમરતો ક્યારેક અંધરાધાર વરસાદ વરસતો હોય, ચાતક પક્ષી એની પ્યાસ બુઝાવતું હોય, કોયલ આમ્ર વૃક્ષ પર બેસીને ટહુકા કરતી હોય, મયુર નર્તન કરતો હોય, આભમાં વાદળા ગડગડાટ કરતા હોય અને વીજળી ચમકતી હોય, પર્વત પરથી ઝરણા વહેતા હોય અને ધરતી પણ પિયુના આગમનથી નવપલ્લવિત થઈ હર્ષઘેલી બની હોય, ત્યારે કાલિદાસની અષાઢસ્ય પ્રથમ દિવસે એ સુંદર કૃતિ યાદ આવે એ સ્વાભાવિક છે. હું એકવાર યંગ જનરેશન સાથે વાત કરતી હતી ત્યારે કાલિદાસની વાત છેડી તો તેઓ બોલી ઉઠ્યા, આંટી, હુ ઇઝ કાલિદાસ? વી ડોન્ટ નો. એ લોકોની જિજ્ઞાસા જોઈને મેં કહ્યું, કાલિદાસ ઇઝ એ વર્લ્ડ ફેમસ પોએટ ઓફ ઇન્ડિયા. ઇઝ એ કોહિનૂર જ્વેલ ઓફ ઇન્ડિયા. કાલિદાસ માટે એક પંક્તિ પ્રચલિત છે, ન ભૂતો ન ભવિષ્યતિ. શા માટે આ વાક્ય પ્રચલિત બન્યું એ આપણે જાણીએ. દંતકથા પ્રમાણે શરૂઆતમાં તો કાલિદાસ સાવ ગમાર હતો. ઘેટા બકરા ચરાવવાનું કામ કરતો હતો, પણ મા ભગવતી કાલીમાં દેવી માની કૃપાથી એ બુદ્ધિશાળી અને જ્ઞાની બની ગયો. ત્યારબાદ એણે પુસ્તક લખવાના શરૂ કર્યા. ત્યારે કોઈ પણ પુસ્તક નાટકના સ્વરૂપમાં ભજવાતું. પહેલાં પુસ્તક વખતે એને જરાય કોન્ફિડન્સ નહોતો, કેમ કે એ જમાનામાં એ સમયમાં ભાસ અને ભવભૂતિ પ્રખ્યાત હતા અને લોકો એના જ નાટકો જોતા અને સાંભળતા. કાલિદાસ તો નવોદિત હતો એટલે એને એમ થતું કે લોકો મને નહીં સાંભળે. એટલે નાટકની શરૂઆતમાં એ આવીને બોલે છે કે હે સજ્જનો અને સન્નારીઓ, હંમેશા ઓલ્ડ ઇઝ નોટ ગોલ્ડ. જૂનું એટલું જ બધું સારું નથી હોતું અને નવું વખોડવા લાયક નથી હોતું. નવું પણ સારું હોય છે. એટલે તમારી વિવેક બુદ્ધિ વાપરીને તટસ્થતાથી મારા નાટકને જોશો અને મને ન્યાય આપશો. લોકોને આ સાંભળીને તેના પર ભરોસો થયો અને જાણવાનું કુતૂહલ પણ થયું. એટલે ઘણા બધા લોકોએ એ જોયું, લોકોને એ ગમ્યું અને એના વખાણ પણ થયા. આ રીતે 2 ડ્રામા સારા ગયા પછી એણે ત્રીજું પુસ્તક લખ્યું, અભિજ્ઞાન શાકુંતલમ. આ પુસ્તકે એને વિશ્વ પ્રસિદ્ધિ અપાવી અને વિશ્વમાં પ્રસિદ્ધ બનાવી દીધો. એ વખતે વિશ્વના ઘણા દેશો આપણી સંસ્કૃતિ અને સાહિત્ય જાણવા માટે પ્રયત્ન કરતા હતા, ખાસ કરીને જર્મની. જર્મનીમાં તો આપણી ભાષા સંસ્કૃત માટે યુનિવર્સિટી પણ છે. જર્મન લોકોએ આ પુસ્તક વાંચ્યું. એ લોકોને ખૂબ પસંદ આવ્યું. એનો મોટો કવિ, મહાન કવિ થેટે કરીને એને તો એટલું ગમ્યું કે એ પુસ્તકને માથે લઈને નાચ્યો. ત્યારબાદ આખા વિશ્વમાં એની પ્રસિદ્ધિ થઈ ગઈ. આપણા દેશમાં પણ એ ખૂબ પ્રખ્યાત થઈ ગયો અને એની નામના થઈ ગઈ. ત્યારબાદ એણે ઘણા પુસ્તકો લખ્યા. બધા જ પુસ્તકો લોકોએ વખાણ્યા અને આખા વિશ્વમાં એની કીર્તિ ફેલાઈ ગઈ. એકવાર કાશીમાં મહાવિદ્વાનો પંડિતોની સભા ભરાઈ. તેમાં વિચારાયું કે આપણે અત્યારે નક્કી કરીએ કે જૂના જમાનાથી માંડીને અત્યાર સુધીમાં મહાન કવિઓ થઈ ગયા તેની ગણના કરીએ. પૂર્વે કવિનામ ગણના પ્રસંગે તે લોકોએ બહુ વિચાર કર્યો. પછી એ તારણ પર આવ્યા કે અત્યાર સુધીમાં તો કાલિદાસ જ સર્વશ્રેષ્ઠ છે. એટલે કાલિદાસને એણે હાથની ટચલી આંગળી પર બેસાડ્યો. ટચલી આંગળીથી ગણવાની શરૂઆત કરી
આગળ ઉપર બીજો એનાથી પણ કોઈ મહાન પુરવાર થાય તો એને ટચલી આંગળી પછીની બીજી આંગળી પર બેસાડવાનો, પણ એને કોઈ જ બીજું એવું મળ્યું નહીં. એટલે આ આંગળીનું નામ અનામિકા રાખ્યું. કાલિદાસ માટે કહેવામાં આવ્યું કે ન ભૂતો ન ભવિષ્યતિ. કાલિદાસ જેવું કોઈ ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યકાળમાં પણ કોઈ થશે નહીં. અનામિકા સાર્થવતી બબુવો. અને અનામિકાનું નામ સાર્થક થઈ ગયું, યાને કે સાચું થઈ ગયું. કારણ કે આજે પણ કોઈ કાલિદાસની જગ્યા લઈ શક્યું નથી. કાલિદાસે ઘણા પુસ્તકો લખ્યા છે, જેમ કે કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુરાજ, વિક્રમો વર્ષિયમ અને અભિજ્ઞાન શાકુંતલ મુખ્ય છે. પરંતુ એના બધા જ પુસ્તકો લોકપ્રિય બન્યા છે. જો કાલિદાસને જાણવો હોય, એને માણવો હોય, એના પુસ્તકોની રસલાણ લૂંટવી હોય તો એને લખેલા એના ઓરિજિનલ પુસ્તકો વાંચવા જોઈએ. તો જ સમજી શકાય કે શું એણે લખ્યું છે, શું એની શૈલી છે, શું એની ભાષા છે. નાના નાના વાક્યો પણ એટલા સુંદર રીતે રજૂ કર્યા હોય કે આપણે એના ઉપર વારી જઈએ. વળી લખાણમાં છંદ, ઉપમા, અલંકારની એવી જમાવટ હોય કે આપણે મોઢામાંથી શબ્દ સરી પડે, અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. એની ઉપમાઓ એટલી પ્રખ્યાત થઈ ગઈ કે ઉપમા કાલિદાસસ્ય એવી પંક્તિ પ્રચલિત થઈ ગઈ. કાલિદાસ વિક્રમાદિત્યના દરબારમાં હતો. વિક્રમાદિત્યના નવરત્નમાં તેની ગણના થતી. આજે પણ ઉજ્જૈનમાં એક ગાર્ડનમાં વિક્રમાદિત્ય અને કાલિદાસ વિશે ફોટા સાથે બધી માહિતી અને લખાણ છે. ગાર્ડન બહુ સરસ બનાવવામાં આવ્યું છે. તેમાં વિક્રમાદિત્યની 32 પૂતળીઓ પણ છે. ટૂંકમાં મહાકવિ કાલિદાસને યાદ કરીએ એટલે તરત યાદ આવે ન ભૂતો ન ભવિષ્યતિ, અનામિકા સાર્થવતી બભુવો અને ઉપમા કાલિદાસસ્ય ઇતિ અલમ. દેવડા જગમગ જગમગતા શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ ભક્તાભિલાષા ચરિતાનુસ. કેમ આવે છે આ બધું? હાલો, હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે. એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજે આપણે ગીતાના એક શ્લોક વિશે જોઈશું. શ્લોક છે, મન એવં મનુષ્યાણામ બંધન મોક્ષયોઃ. શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ ભક્તા. હાલો, હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે. આજ એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો આપણો વિષય છે ગોપી ગીત. મયા અર્પિત મનોર્બુદ્ધિ યોમત ભક્ત. હાલો, હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે. એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો આપણો વિષય છે જીવનની ક્ષણભર